આજનું રાશિફળ 8 જાન્યુઆરી 2026 ગુરુવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે। વગર વિચારીએ પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ, નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે। પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે, પણ તમારો મિજાજ ગુમાવતા નહીં, કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે। તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં। મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે। કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે। આવું કરવા પૂર્વે તમારા માતા પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે। તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો। આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો, પરંતુ કોઈ વ્યક્તિ ના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે। તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે। 2 વૃષભ રાશિ ટોરસ। સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે। તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે। કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે। આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે। આજે જો તમે કોઈને સલાહ આપશો તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો। આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે। છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ। આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો, પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે। આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પામશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો। 3 મિથુન રાશિ જેમનાઈ। જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજ મજા। આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો, આનાથી તમને ધન લાભ થઈ શકે છે। ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે। તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે। મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો, કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે। સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે। તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે। આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે। 4 કર્ક રાશિ કેન્સર। તબિયતના મોરચે થોડીક દરકારની જરૂર છે। ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો। તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે। આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે। નવા પ્રસ્તાવો લલચાવનારા હશે, પણ કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય। તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે। તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે। 5 સિંહ રાશિ લિયો। તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે। તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે। યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે। તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે। બસ પ્રેમ કરતા રહો। અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો। તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો। સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે। આજે તમે તેનો અનુભવ કરવાના છો। 6 કન્યા રાશિ વર્ગો। તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે। પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો। સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે, સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો। તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે।
આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસફૂતીનો અનુભવ થાય એવો આ દિવસ છે. આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. 7. તુલા રાશિ લીબ્રા. તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો. વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે, જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. સાવચેતી રાખો. કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો. આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે. આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે, પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસફૂતીનો અનુભવ થાય એવો આ દિવસ છે. દિવસ સારો છે. અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. એક કરતાં વધારે નર્વસ બ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ. કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે. તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો, તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે. તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી, તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ, જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો. 11. કુંભ રાશિ અક્વેરિયસ. તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો. તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. 12. મીન રાશિ પાઇસેસ. તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ.
એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. અનોય તમારે વધારો પડતો સમય માગશે. તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય, તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા. તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે.